મિત્રો તમે મારા પાછળ જોઈ શકો છો આરામનું વડાપાઉં. આ પ્રકારનું વડાપાઉં આવે છે. અને મિત્રો અત્યારે હું પહોંચ્યું મુંબઈ મહાનગરપાલિકાના એકદમ નજીક ગામ. તો આપણે મહાનગરપાલિકાના સામે વડાપાઉં ખાધું. નમસ્કાર. અત્યારે મુંબઈના એવા ખૂબ જ ફેમસ સ્થળે આપણે આવી ગયા છીએ. તો ગેટ વે ઓફ ઇન્ડિયા ને પાછળ મારા તાજ હોટલ તમે જોઈ શકશો. આ બાજુ તાજ હોટલ. તો સોનુભાઈ કેવું લાગે છે ગેટ વે ઇન્ડિયા? અહીંયા પહેલાં શું હતું, અંગ્રેજો પહેલાં અહીંયા આવ્યા હતા, અહીંયાથી જ્યાં હતા છેલ્લા અંગ્રેજો જ્યાં ને અહીંયાથી ગયા હતા ને આવતા હતા અહીંયાથી, એટલે એમના વેલકમિંગ માટે આ ગેટ બનાવ્યો હતો. અને આ જે પેલી તમને દેખાય છે આ રહી જે તાજમહેલ હોટલ, હુમલો 26/11નો જે થયો હતો દુઃખદનીય હુમલો, એ બોમ્બ બ્લાસ્ટ અહીંયા થયો હતો. તો આ બે, એક તો આ ઇન્ડિયા ગેટ અને તાજ હોટલ. મિત્રો મુંબઈની ગલીઓમાં કુલ્ફીનો આનંદ લઈએ છીએ તાજ હોટલની એકદમ અડીને. કેવી કુલ્ફી છે સોનુભાઈ? સારી હો. અને મુંબઈમાં આમ તાજ હોટલના સામે ખાવાનું આમ કેવું લાગી રહ્યું છે? મસ્તનો આનંદ મંગલ થાય છે, માઇન્ડ ફ્રેશ થઈ જાય છે. કેટલા ટુરિસ્ટો લોકો અહીંયા મુલાકાત લેવા આવી રહ્યા છે, ફોરેનથી પણ આવી રહ્યા છે આપણા દેશને એક્સપ્લોર કરવા. તો એના અંતર્ગત અમે પણ મુંબઈ આવીએ એટલે અહીંયા જતા હોય છે. પણ અત્યારે દરિયા કિનારાના આ બાજુ આ વખતે નક્કી કર્યું છે જવાનું. તો આ વખત વિચાર્યું કે તમને મુંબઈની ગુલ્ફી પણ બતાવીએ. એકદમ મુંબઈની ગુલ્ફી, એ પણ તાજ હોટલની બહાર.
ચલો કાર વિડીયો કોલ એવું હોય તો મિત્રો મુંબઈમાં આવીએ એટલે વડાપાઉં ખાધા વગર તો ના જ ચાલે. એવું જ વડાપાઉંનું સેન્ટર ખૂબ જ ફેમસ મુંબઈનું જાણીતું મુંબઈ મહાનગરપાલિકાના સામેની જ અમારા પાછળ તમે જોઈ શકશો. તો ફરવા ગયા છે મિત્રો તમે મારા પાછળ જોઈ શકો છો આરામનું વડાપાઉં. આ પ્રકારનું વડાપાઉં આવે છે અને મિત્રો અત્યારે હું પહોંચ્યું મુંબઈ મહાનગરપાલિકાના એકદમ નજીક ગામ. તો આપણે મહાનગરપાલિકાના સામે વડાપાઉં ખાધું. મિત્રો તમે ગમે ત્યારે આવો તો અહીંયા આરામના વડાપાઉં ખાવા જરૂરથી આવજો. હાલો હા જો ને વિડીયો યુટ્યુબર છે ભાઈ. હા જો વિડીયો બનાવવાની જો મિત્રો અત્યારે અમે મુંબઈ મહાનગરપાલિકાના પાછળ ઉભા છીએ. મુંબઈ મહાનગરપાલિકા મુખ્યાલય લખેલું છે પાછળ. મિત્રો આ એ જગ્યા છે વચ્ચોવચ્ચ. સામે તમે જોઈ શકશો કે રેલવે સ્ટેશનના આગળ જાઓ તો ઇન્ડિયા ગેટ અને આ બાજુ મુંબઈ મહાનગરપાલિકા. મિત્રો આજે આપણે આવ્યા છીએ. કેવું રહ્યું સોનુભાઈ, કેવું લાગ્યું મુંબઈ? બસ જબરદસ્ત, જન્નત જેવું. મજા આવી ને? મજા આવી જાય હો ભાઈ. અને રેલવેમાં કેવું રહ્યું? રેલવેમાં મસ્તનું છે, સારું સુવિધા છે. તમે તાર આવજો બધા દર્શન કરવા, મુંબઈ ફરવા આવજો. બાપાના દર્શન કરવા, ગણપતિ બાપાના ને બધા દર્શન કરવા આવજો અને ફરવા આવજો. મજા આવશે, નાઇટ ભેટ થઈ જશે. હજુ વિડીયોમાં પણ આગળ બતાવીશું તમને. મિત્રો કંઈક આ પ્રકારનું મુંબઈ મહાનગરપાલિકાનું મુખ્યાલય. મિત્રો અત્યારે અમે ગયા હતા શેર બજાર, એનો દરિયો જે કહી શકાય એવા દલાલ સ્ટ્રીટના અંદર જે બધું ગતિવિધિઓ થતી હોય છે એ પણ જોઈ અંદરથી અને તમને થોડોક વ્યૂ પણ બહારનું બતાવ્યો. કેમેરા એલાઉડ નહોતો એટલે. સુનુભાઈ કેવું રહ્યું, કેવું લાગ્યું? દરિયા એકદમ મજા જેવું, જોવાની મજા આવી જાય, ફરવાની મજા આવી જાય, જોવાની મજા આવી જાય. એક વખત આવવા જેવું છે. આમ તો અંદર પરમિશનથી જ તમે જઈ શકશો. અમે જેટલું પરમિશન હતું એટલું વિડીયોમાં બતાવ્યું છે આપને. પણ આપ એકવાર સન્ડે યા ઓફ ડેના દિવસે આવો તો તમે ત્યાં સુધી 12 સુધી તો જઈ શકશો. તો મિત્રો આપ આવો મુંબઈ તો અચૂકથી દલાલ સ્ટ્રીટ જજો.